કેમ છો બાળકો? આજે આપણો અંગ્રેજીનો વિષય છે. અંગ્રેજીના વિષયમાં આપણે આવ્યા છે ઓ ફોર ઓરેન્જ. ઓ ફોર ઓરેન્જ કઈ રીતે લખાય તે આપણે શીખવાના છે. તો અહીં આપણે ઓ ફોરને ઓ ફોર ઓરેન્જ પણ કહી શકીએ. અહીં ઓ ફોર આઉલ આપ્યો છે, એટલે આપણે તેને ઓ ફોર આઉલ તરીકે ઓળખીશું. તેની માટે પહેલાં અર્ધગોળ કરવાનું, ત્યાર પછી આખો ગોળ, એટલે થઈ ગયો ઓ ફોર આઉલ. આ રીતે ફક્ત ગોળ મીંડું કરવાનું છે, એટલે તે ઓ ફોર આઉલ બની જશે. ઓ ફોર આઉલ, 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 ઓ ફોર આઉલ. આ રીતે તમારે ઓ ફોર આઉલ લખીને આખી ખાલી જગ્યા પૂરી કરવાની છે. ઓ ફોર આઉલને આપણે ઓ ફોર ઓક્સ તરીકે પણ ઓળખી શકીએ, અથવા ઓ ફોર ઓવન તરીકે પણ ઓળખી શકીએ. જે પણ સ્પેલિંગ ઓ ઉપરથી સ્ટાર્ટ થાય છે તેને આપણે ઓ ફોરનું નામ આપી શકીએ છીએ. અહીં મૂળાક્ષર ઓ ફરતે ગોળ કરો. આમાં આપણને ઓ મૂળાક્ષર શોધી તેના ફરતે ગોળ કરવાનું છે. તો પહેલાંમાં કર્યું છે. બીજી સ્પેલિંગમાં વચ્ચે ઓ છે તેના ફરતે આ રીતે ગોળ કરવાનું છે. ત્યાર પછી એસ ઓ એન, તો ઓ વચ્ચે છે તેના ફરતે ગોળ કરવાનું છે. ઓ આઈ એલ, ઓઇલ, તો એમાં પણ ઓ પહેલો છે તેના ઉપર આ રીતે ગોળ કરવાનું છે. તમારે ઘરેથી આ જેટલી પણ ખાલી જગ્યા છે તે બધામાં બે લાઇનમાં આવે તે રીતનો ઓ ફોર ઓરેન્જ લખવાનો છે. ત્યાર પછી બીજા પેજ ઉપર છે ઓ ફોર ઓરેન્જ, જેને આપણે ઓ ફોર ઓરેન્જ તરીકે જ ઓળખીએ છીએ. તેની માટે પણ પહેલાં અર્ધગોળ, ત્યાર પછી આખો ગોળ, ત્યાં થઈ ગયો ઓ ફોર ઓરેન્જ. તમારે ઘરેથી આ જેટલા પણ ટપકા છે બધા જોઈન્ટ કરીને ઓ ફોર ઓરેન્જ લખવાનું છે. ઓ ફોર ઓરેન્જ. તમારે ધ્યાન રાખવાનું કે બે લાઇનમાં જ ઓ ફોર ઓરેન્જ લખાવવો જોઈએ. નીચેની ત્રીજી લાઇન સુધી ઓ ફોર ઓરેન્જ જવું જોઈએ નહીં તો તમારો મૂળાક્ષર ખોટો કહેવાશે. આ રીતે તમારે બધા બોક્સમાં ઓ ફોર ઓરેન્જ બોલીને લખવાનું છે. ત્યાર પછી ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. અહીં જે ડોટ ડોટ આપ્યા છે તે આ રીતે જોઈન્ટ કરવાના છે. તમારે ઘરેથી વ્યવસ્થિત રીતે કરવાના છે. હું અહીં સ્ક્રીન ઉપર કરું છું એટલે આમ તેમ જાય છે. તમારે ઘરેથી સારી રીતે આવું ટપકા જોઈન્ટ કરવાના છે અને તેમાં રંગ પૂરવાનો છે. હવે ઓ ફોર ઓરેન્જ પછી આવે છે પી ફોર પેરોટ, પી ફોર પેરોટ, પી ફોર પેરોટ. પેરોટ એટલે પોપટ. પી ફોર પેરોટ લખવા માટે એક ઊભી લાઈનને જોઈન્ટ કરીને અર્ધગોળ, એટલે આ થઈ ગયો પી ફોર પેરોટ. પી ફોરને આપણે પી ફોર પેન તરીકે પણ ઓળખી શકીએ, કારણ કે આ સ્પેલિંગ પી ઉપરથી શરૂ થાય છે, એટલે તેને આપણે પી ફોર પેન તરીકે પણ ઓળખી શકીએ. પી લખવા માટે એક ઊભી લાઈન, તેને જોઈન્ટ કરીને અર્ધગોળ, ઊભી લાઈન જોઈન્ટ કરીને અર્ધગોળ, પી
for parrot. P for parrot. P for parrot. P for parrot. P for parrot. આ રીતે તમારે બધી ખાલી જગ્યામાં P for parrot બોલીને લખવાનું છે. ત્યાર પછી અહીં P ફરતે વર્તુળ કરવાનું છે. તો TAPE ટેપ, તેમાં Pના ઉપર ગોળ કરવાનું છે. SHOP શોપ, Pના ઉપર ગોળ કરવાનું છે. PEAR પિયર, P પર ગોળ કરવાનું છે. Pને આપણે P for પિલ્લો તરીકે પણ ઓળખી શકીએ. પિલ્લો એટલે શું થાય? તકિયો. પિલ્લો એટલે તકિયો. ત્યાર પછી P for pot. P for pot. પોટ એટલે ગળું. તો અહીં આપણે P ફોરને P for pot તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો P for લખવા એક ઊભી લાઈન, ત્યાર પછી ઊભી લાઈનમાં અડધો ગોળ કરવાનો, એટલે P for parrot. P for parrot. તમારે આ બધા ટપકા જોઈન્ટ કરીને P for parrot કમ્પ્લીટ કરવાનું છે. P for parrot. P for parrot. આ રીતે જે બાકીના બોક્સ છે તેમાં પણ તમારે P for parrot બોલીને લખવાનું છે, અથવા P for pot પણ તમે બોલી શકો છો. ત્યાર પછી અહીં છે ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. અહીં P for pot આપ્યો છે, તેને આપણે આ રીતે ટપકા જોઈન્ટ કરીને P for pot કમ્પ્લીટ કરવાનું છે, અને તેમાં તમારો મનગમતો કોઈ પણ રંગ પૂરવાનો છે. આ રીતે ટપકા જોઈન્ટ કરી P for pot મૂળાક્ષર કમ્પ્લીટ કરવાનું છે, અને તેમાં કોઈ પણ મનગમતો રંગ પૂરવાનો છે. ઘરે રહીને બધાએ હવે સારી રીતે હોમવર્ક કરવાનું છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.